આ ધાનેરાની પવિત્ર ભૂમિ પર દેવોથી પણ દુર્લભ એવા આપ સમગ્ર ધાનેરા તાલુકો અને શહેર અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌને હું નમન અને વંદન કરું છું કે આજની આ સભા ધાનેરા હિત રક્ષક સમિતિ આયોજિત કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર અને તમારી જે ઈચ્છા છે કે મારો તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ એને અમારું બધા જ આગેવાનોનું સમર્થન પૂરેપૂરું મળવાનું છે. જે રીતે અત્યારે 20 દિવસથી મળ્યું છે એ જ પ્રકારનું જનતા એ જનાર્દન, જનતા એ પરમેશ્વરનો અંશ છે ત્યારે જનતાનું જે ઈચ્છા હોય એ જ ઈચ્છા અમારી. હું તો એક માત્ર નિમિત્ત છું આપના એક પ્રતિનિધિ તરીકે કે સરકારને સાચી વાતનું ધ્યાન ઉપર લાવી અને સરકારે જે પ્રકારે સમગ્ર જિલ્લાનું વિભાજન કરી ધાનેરાને મુશ્કેલીમાં મૂક્યો એ રાજકીય કાવા દાવા અને રાજકીય ષડયંત્રનો ભોગ બની અને સરકારને ગેરમાર્ગે દોરી અને આ પ્રકારનું દુઃસાહસ કર્યું. પરંતુ સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજા જ્યારે તમે લોકો આટલા બધા જાગૃત થયા અને તમારા સૌના આશીર્વાદ થકી સરકાર પણ આ બાબત ધ્યાને આવ્યું છે કે કંઈક કાચું કપાયું છે.